કેમ છો મિત્રો? વરસાદના વાતાવરણમાં ખૂબ વીજળીઓ પડી રહી છે ત્યારે અમારો ખીચડીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. બતાવું તમને. બધું સમારવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે. બધી જ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. ડુંગળી બટાકાથી લઈને બધી જ વસ્તુ. 8 સાડા 8નું બનાવવાનું ચાલુ કર્યું હતું ખીચડી, પણ હવે ખબર પડી છે કે ગેસનો સગડો નાનો પડશે. 12 જણની ખીચડી બનાવવાની છે તો જોઈએ કેમની બને છે. ટ્રાય કરી રહ્યા છે બધા જ બેસીને કે બની જાય. પેલું આખું નાખી દે ચાલશે. એવાનું આખું નાખી દે નથી ખબર. ઓ ફોન હાથે લઈને ફરે અમને કે હવે. એનો એટલા બધા ફોન આવે ને. અડધા તો ઉચકશે નહીં. 10 વાગી ગયા છે પણ હજુ પણ ખીચડી બની નથી. બધા ટેન્શનમાં છે કે કેમની બનશે. વરસાદ તો જોરદાર પડે છે. પેલા ડુંગળી શેકો થોડી. ડુંગળીને બધું શેકે છેલ્લે મસાલો કારણ કે પછી મસાલો તેલમાં શેકાશે તો સારું. ભાભી બહુ કમ્પ્લીટ બનાવે છે ને જોજો હા કઈ ભૂલચૂક હોય તો કહેજો પછી. ના એવું ને ભૂલચૂક હોય તો કહેવાનું કે ભાઈ ફાઇનલ ડિસાઈડ કર્યું કે ચલો કંઈક ગેમ રમીએ. ત્યાં સુધી ખીચડી બની જાય તો ગેમ રમવાની શરૂઆત કરી છે બધા. પર મેર પડતો ન હતો એટલા માટે હવે છે ને ડિસાઈડ કર્યું કે આપણે છે ને ગેસની જગ્યા પર હવે આપણે ચૂલો દેશી કરીએ જે કોલસાથી ચાલે હો. જોઈએ હવે થાય છે કે નહીં થતી ખીચડી. બહુ વાર લાગી ગઈ છે ભાઈ. 10:30 થઈ ગયા છે. સોનું અને ધમો બંને જણે હવે તપેલું પકડ્યું છે. તપેલું લઈ જાય છે ને હવે પેલા દેશી ચૂલા પર મૂકીને ખીચડી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જોઈએ શું થાય છે શું નહીં. રાહુલ થીરર લઈને આવ્યો છે કે આપણે નીચે સળગાઈએ તો ફટાફટ ખીચડી બની જાય. અને ધમો છે ને અહીંયા ફૂંકો મારે છે કે ફટાફટ સળગે તો ખીચડી ફટાફટ ચડી જાય. જે છે નીચે આવી જશે આપણે. થિનર વાળું પેપર કરીને નાખ્યું તો ખરું પણ માચીસ ક્યાં છે તો કોઈને ખબર જ નથી. સડકશે કેમ નહીં. દેશી ચૂલા પર તો સેટ ના થયો એટલે ફરી લઈ જાય છે ગેસ પર મૂકવા માટે. ખબર નહીં શું થઈ રહ્યું છે. બનશે કે નહીં જોઈએ હવે આગળ. અગિયાર વાગી ગયા છે. બધાના મોઢા ઉતરી ગયા છે કેમ કે ખીચડી હજુ બની નથી. ડોક્ટર ઓકે મોડું નીચું કરો. પોલીસ નહીં મરી ગયો છે. આ પછી પોલીસ મરી ગઈ. સોનો બાબી છે. બાબી છે પાછળ મને લાગે તને મને લાગે માફી. કોઈ મર્યું નહીં સમજી જાય. કોઈ મર્યું નહીં તો મને સમજી જાય. એટલે કહું છું કોઈ મર્યું નથી. સોનું રૂસ ના બોલાય. પોતાને બચ્ચાનો રૂસ કોને કહો? ચલો ફાઇનલી ખીચડી બની ગઈ છે. જોઈ શકો છો ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. 11:30 થઈ ગયા છે. ખીચડી લઈ જાઓ કઈ દિન ઢાંકી દો. દેશી ચૂલાનું કામ હવે પાપડ શેકવાનું છે. એટલે ભરત અને ધમો બંને પાપડ શેકી રહ્યા. આને કહેવાય ધીરજના ફળ મીઠા. 8:30 થી 11:30 સુધીમાં ખીચડી બની ગઈ છે અને બધા હવે જમી રહ્યા છે. મેં ખીચડીનું નામ આપ્યું છે યાદગાર ખીચડી. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.